Good morning, students. Back to back third session. On the behalf of college, I am Ami Sangvi. Warmly welcomes all of you. All the students who are from Department Commerce, the class is Become Semester 1. Subject is Computer Application in Business. જેને આપણે IT થી ઓળખીએ છીએ અને students who are from Department Management, the class is BBA Semester 1 and subject is Office Automation Tools. Let's start today's session. Unit 2 Input and Output Devices, Part 3, back to back at ત્રીજો lecture. Syllabus copy. Input and Output Devices ની અંદર આપણે Input Device ટોપિક કમ્પ્લીટ કર્યો. હવે Output Device અત્યારે સ્ટાર્ટ કરશું. Output devices. A computer generates several types of output depending on the hardware and software being used on the requirement of the user. કમ્પ્યુટર અલગ અલગ પ્રકારના આઉટપુટ જનરેટ કરે છે જેવી કમ્પ્યુટરની યુઝરની એટલે કે ઉપયોગકર્તાની ઓપરેટરની રિક્વાયરમેન્ટ હોય અથવા જે હાર્ડવેર કે સોફ્ટવેર આપણે યુઝ કરો છો એના આધારે યુઝર કેન વ્યૂ પ્રિન્ટ એન્ડ હિયર તમે જોઈ શકો છો પ્રિન્ટ કરી શકો છો અથવા સાંભળી શકો છો ધ આઉટપુટ જનરેટેડ બાય કમ્પ્યુટર દ્વારા જનરેટ કરવાનું આઉટપુટ યુઝિંગ ડિફરન્ટ આઉટપુટ ડિવાઇસીસ. The different output devices are monitor, printer, plotter, speaker, etc. તો અલગ અલગ આઉટપુટ ડિવાઇસીસ છે એ આ પ્રમાણેના છે. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો આઉટપુટ ડિવાઇસ VDU જે આપણા સિલેબસમાં છે. આમાં તમારું કન્ટેન્ટ તમને હાઇલાઇટ કરી દઉં. કન્ટેન્ટ જે જરૂરી છે Z1 વિડિયોથી સ્ટાર્ટ કરીએ. સ્ક્રીનશોટ લઈ લેજો. એક્ઝામમાં લિસ્ટ એન્ડ એક્સપ્લેન વેરિયસ આઉટપુટ ડિવાઇસીસ એમ પણ પૂછી શકે, તમને મોનિટર પૂછી શકે, વિડીયો પૂછી શકે. તો આ તમે એક કન્ટેન્ટ તરીકે આન્સર તરીકે લખી શકો છો. પહેલું છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. મોનિટર ઇઝ ધ મોસ્ટ કોમન આઉટપુટ ડિવાઇસ ધેટ ડિસ્પ્લેઝ આઉટપુટ ઓન અ સ્ક્રીન એન્ડ ઇટ લુક્સ લાઇક ટેલિવિઝન. ટીવી જેવું દેખાય છે, દેખાવમાં ટીવી જેવું છે અને સ્ક્રીન ઉપર તમને જે કાંઈ પણ રિઝલ્ટ એટલે કે આઉટપુટ છે એ જોવા મળે છે તેને આપણે મોનિટર કહીએ છીએ. એનું ટેકનિકલ નામ છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. VDU is similar to a television screen and can display both text and graphic images. એ અહીંયા તમને ટીવી જેવું છે અને એ ટેક્સ્ટ અને ગ્રાફિક ઇમેજ બધું જ દર્શાવે છે. VDU also known as monitor. Monitor displays information in visual form using text and graphics. એટલે રિપીટ આવ્યું છે. તો અહીંયા મેઇનલી આપણે આ બે લાઈન છે એને હાઇલાઇટ હું કરી દઉં છું. બાકીનું ન લખો તો ચાલશે. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, લઈ લીધો. ડન. હવે the portion of the monitor that displays information is called screen. આ જરૂરી છે. મોનિટરનો એવો ભાગ કે જ્યાં તમને માહિતી જોવા મળે છે એને સ્ક્રીન કહેવાય. The output displayed by the monitor is called the soft copy. જે તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે એને આપણે સોફ્ટ કોપી તરીકે ઓળખશું. And also whatever is typed through keyboard can be seen on the screen of the monitor. Picture, element or pixel. More the number of pixel on screen. The output displayed by the monitor is called soft copy જે આપણે જોઈ લીધું. આગળ શું કહે છે? And also whatever is typed through the keyboard can be seen on the screen of the monitor. The display screen of the monitor is divided into tiny dots called picture, element or pixel. Screen છે ને એ tiny dots એટલે ઝીણા 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 ટપકામાં એ ડિવાઈડ થયેલી હોય મોનિટરની સ્ક્રીન આખી જેને પિક્સેલથી ઓળખવામાં આવે છે અને એ જેટલા પિક્સેલ વધારે એટલું સ્ક્રીનનું રિઝોલ્યુશન સારું. More the number of pixel on screen, better is the quality of its display. તો ડિસ્પ્લેની ક્વોલિટી વધારે સારી ગણાશે.
The 15 inch, 17 inch and 22 inch monitors are most commonly used. માર્કેટમાં અત્યારે 15, 17 અને 22 ઇંચના મોનિટર જનરલી ઉપયોગમાં આવે છે. તો આ કન્ટેન્ટ લઈ લેવાનું અને આ લઈ લઈએ. નેક્સ્ટ સ્ક્રીનશોટ લઈ લેજો. The size of the monitor is measured by the diagonal length of the screen. There are two basic types of monitor. બે પ્રકારના મોનિટર અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. સૌથી પહેલું આવે છે CRT. આપણે નીચે લઈ લઈએ એટલે બધું કન્ટેન્ટ આપણને એની સાથે જોવા મળે. ફર્સ્ટ ઇઝ CRT. CRT stands for cathode ray tube. It is too bulky for portable computers. આ મોનિટર વજનમાં ખૂબ ભારે આવતા હતા. કેથોડ રે ટ્યુબ એટલે તમે જુઓ તો ડબ્બા જેવું કોમ્પ્યુટર જે આવે મોનિટર એ CRT કહેવાય છે. CRT is a computer display similar to the picture tube in a television receiver. તો જૂના જમાના જે ટીવી હતા ડબ્બા ટાઈપના એ પ્રકારના CRT મોનિટર આવે છે. CRT monitor is a vacuum tube containing one or more electron. CRT monitor ની અંદર CRT monitor is a vacuum tube containing CRT monitor ની અંદર vacuum tube આવે છે જેની અંદર અલગ અલગ ઇલેક્ટ્રોન ગન્સ આવે છે. ઓકે, આ જે ઇલેક્ટ્રોન ગન્સ હોય છે within the CRT there are 3 electron guns. ત્રણ કલરની ગન આવે, રેડ, ગ્રીન અને બ્લુ. It deflects the electron beams onto the screen to create the images. અને આ જે ત્રણ બીટના કોમ્બિનેશન થી RGB કહેવાય શોર્ટમાં કોમ્બિનેશન, એ રેડ, ગ્રીન અને બ્લુ કલરના કોમ્બિનેશન થી અલગ અલગ પ્રકારની ઇમેજીસ છે એ સ્ક્રીન ઉપર બને છે. ઇલેક્ટ્રોન જે ગન છે એમાંથી બીમ્સ રેઝ છે થ્રો થશે અને એનાથી અલગ અલગ પ્રકારની ઇમેજીસ બનશે. કલર ઇમેજીસ, બ્લેક એન્ડ વ્હાઇટ એન્ડ કલર ઇમેજીસ. કમ્પ્લીટ. આગળ જોઈએ, સ્ક્રીનશોટ લઈ લેજો, જરૂરી છે આ બધું. સેકન્ડ આવે છે LCD મોનિટર. એનું પણ આપણે જરૂરી છે. ખાલી મોનિટર ઘણીવાર 5 માર્કમાં એ લોકો પૂછી લે છે. નેક્સ્ટ લઈએ LCD. LCD stands for liquid crystal display. LCD is a flat panel display. અગાઉના જમાનામાં જે ડબ્બા પ્રકારનું આવતું હતું મોટું હેવી વેઇટ વાળું એને રિપ્લેસ કર્યું LCD ટેકનોલોજીએ, જેથી કરીને અહીંયા કેથોડ રે ટ્યુબની જરૂર નથી પડતી. માત્ર લિક્વિડ ક્રિસ્ટલ જે હોય લિક્વિડ ફોર્મમાં તમને ડિસ્પ્લેમાં મૂકવામાં આવેલા હોય એટલે એ બહુ જગ્યા રોકતું નથી. એટલા માટે એને ફ્લેટ પેનલ ડિસ્પ્લે તરીકે પણ ઓળખવાય છે. A flat panel screen that uses the liquid crystal display technology, LCD ટેકનોલોજી વપરાય છે. અત્યારે જુઓ તો આપણા ઘરે ટીવી પણ LCD આવી ગયા છે, LCD કે LED. This technology has replaced the traditional cathode ray tube monitors. આખા મોનિટરનો જમાનો વયો ગયો. CRT મોનિટર લગભગ હવે ક્યાંય જોવા મળતા નથી. Which were the previous standard and once were considered to have better picture quality than early LCD variants. જે એક જમાનામાં કહેવાય કે અમારો જમાનો હતો CRT મોનિટરનો, પણ હવે ટ્રેડિશન બદલાઈ ગઈ છે. ટ્રેડિશનલ જે મોનિટર હતા એની જગ્યાએ આ મોડર્ન મોનિટરે લઈ લીધી છે. This technology used for display in laptop, notebook and other small computers. અહીંયા સ્પેસિફિકલી લેપટોપ કીધું છે પણ હવે ડેસ્કટોપ માટે પણ આ ટેકનોલોજી અત્યારે કોઈ પણ તમે ડેસ્કટોપ લો કે લેપટોપ લો બધામાં જ LCD અને LED ટેકનોલોજી આવી ગઈ છે. તો આનું તમામ કન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ છે, હાઇલાઇટ કરી નાખીએ આપણે. સ્ક્રીનશોટ લઈને નોટ ડાઉન કરી લેજો. It allows, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ડન. It allows display to be much thinner than cathode ray tube technology. Display ઘણી પતલી થઈ ગઈ. LCD screen is more energy efficient and can be disposed of more safety than CRT. CRT છે એ ખૂબ એનર્જી ઇલેક્ટ્રિસિટી યુઝ કરતું હતું, ઓક્યુપાય કરતું હતું. અહીંયા એની કમ્પેરિઝનમાં LCD ટેકનોલોજીમાં ઓછી ઇલેક્ટ્રિસિટી એટલે કે એનર્જીનો ઉપયોગ થાય છે, મોર એનર્જી એફિશિયન્ટ છે. આટલું કન્ટેન્ટ ઇનફ છે.
કેટલાક સજેશન્સ તમારા માટે. પોઝિશન આ આન્સરમાં લખતા નહીં, તમારા માટે સજેશન છે. પોઝિશન ધ મોનિટર સ્ક્રીન અબાઉટ 20 ડિગ્રીઝ બિલો આઈ લેવલ. તમારી આંખ છે એનાથી 20 ડિગ્રી નીચું તમારું મોનિટર હોવું જોઈએ. ક્લીન ધ સ્ક્રીન રેગ્યુલરલી, ચેક કરતા રહો, ક્લીન કરતા રહો, એનું લિક્વિડ અલગ આવે છે. અને તમારી આંખ છે જ્યારે પણ કોમ્પ્યુટરમાં કામ કરો તો 5 સેકન્ડે એક વખત તમારે બ્લિંક કરતા રહેવાનું. મિનિમમ 5 સેકન્ડે એક વખત આઈસ છે તમારે બ્લિંક કરવાનું, જેથી કરીને નોર્મલી જે કહેવાય છે ને કે કોમ્પ્યુટરમાં બહુ કામ કરતા હોય પણ ચશ્મા વધી જાય, ચશ્મા નંબર આવી જાય, એવો કોઈ ઇશ્યુ બને ત્યાં સુધી થશે નહીં. આ 20 ડિગ્રીનો એંગલથી તમે જ્યારે મોનિટર રાખો છો ને તો તમારી આંખને ઓછામાં ઓછું નુકસાન પહોંચે છે. ઓકે, આઈ હોપ કે તમને આઉટપુટ ડિવાઇસમાં પહેલી કેટેગરી સમજાઈ ગઈ હશે. આગળ વધી હવે. સેકન્ડ કેટેગરી આવે છે પ્રિન્ટર્સ. Printer is the most common output device to get result on the paper. હવે મોનિટર છે એ તમને સોફ્ટ કોપી દેખાડે છે આઉટપુટ, જ્યારે પ્રિન્ટર છે એ તમને ઓન પેપર તમને રિઝલ્ટ લાવી દે છે. The output is usually printed on paper. સામાન્ય પેપર પર છાપવામાં આવે છે. Although some printers can also print on other media such as cloth or photo paper. તો તમારે ફોટો પ્રિન્ટ કાઢવી હોય, અત્યારે તમારે લોકોએ ફોટો પાસપોર્ટ સાઇઝ ફોટો કેવું કંઈ કરાવો છો તો એના માટેના સાદા પ્રિન્ટર જ આવે છે. જે તમે ફોટો પડાવ્યો હોય એને ફોટો પેપર આવે, એના પર પ્રિન્ટ આઉટ આવી જાય. મતલબ અત્યારે તમે ફોટો પડાવ્યો ને 10 મિનિટમાં તરત ને તરત તમને ફોટો કાઢીને આપી દે. The output or result we get on a paper is called hard copy. કમ્પ્યુટર સ્ક્રીન પર જે જોઈએ છે એને સોફ્ટ કોપી કહેવાય, અહીંયા જોઈએ ને હાર્ડ કોપી. ક્યારેક તમને પ્રિન્ટર અને મોનિટર વચ્ચેનો ડિફરન્સ પૂછે એક્ઝામમાં ફેરવીને, બરાબર, ડાયરેક્ટ આઉટપુટ ડિવાઇસ ના પૂછે પણ બંને વચ્ચેનો ડિફરન્સ, તો તમે આ રીતે કહી શકો. પહેલા તો પ્રિન્ટર છે એ કાગળ ઉપર તમને દર્શાવે છે, મોનિટર હોય તો એ તમને સ્ક્રીન ઉપર દેખાડે છે. કાગળ પર જે પ્રિન્ટ આઉટ મળે કે કાપડ પર મળે એને હાર્ડ કોપી કહેવાય, ત્યાં મળે એને સોફ્ટ કોપી કહેવાય. પ્રિન્ટર પ્રોવાઇડ્સ ધ ઇન્ફોર્મેશન ઇન પરમેનન્ટ એન્ડ રીડેબલ ફોર્મ. પ્રિન્ટર તમને જે માહિતી આપશે એ પરમેનન્ટ આપશે. શું કામ? કે છપાઈ ગયું અને રીડેબલ, તમે વાંચી શકશો. A printer is often classified according to its quality of printing, speed of printing and cost of the printer. પ્રિન્ટરને પણ અલગ અલગ પ્રકાર હોય છે. જેમ આપણે મોનિટરમાં એલસીડી અને સીઆરટી જોયું, એમ પ્રિન્ટરમાં પણ એને ભાગ પાડવામાં આવ્યા છે, ક્લાસિફાય કરવામાં આવ્યું છે. એની ક્વોલિટીના આધારે, ઝડપને આધારે પ્રિન્ટિંગ કરવાની અને કોસ્ટ ઓફ પ્રિન્ટર. Basically, the printers are categorized into impact and non-impact printers. એક્ઝામમાં ખાલી પ્રિન્ટર પૂછવાને બદલે એ લોકો ખાલી તમને એમ પૂછે કે what is impact printer અથવા what is non-impact printer. તો એના આધારે તમારે નીચેનો આન્સર જે છે એ નક્કી કરવાનો રહેશે. તો આમાં પણ કન્ટેન્ટ જરૂરી છે. આ પોઈન્ટ લખશો તો ચાલશે, નીચેનું નહીં લો તો ચાલશે. સ્ક્રીનશોટ લઈ લેજો. ડન. ઓકે. ત્યારબાદ બેસિકલી ધ પ્રિન્ટર્સ આર કેટેગરાઇઝડ ઇન્ટુ ઇમ્પેક્ટ એન્ડ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર્સ. તો આ મેઇન હેડ છે એટલા માટે આ કન્ટેન્ટ તો લેવું જ પડશે આપણે. શરૂઆત કરીએ ઇમ્પેક્ટ પ્રિન્ટર્સથી. જો આ સબ પોઈન્ટ છે પ્રિન્ટરનો, સબ પોઈન્ટ ઇમ્પેક્ટ પ્રિન્ટર, એમાં પણ એના ટાઈપ્સ છે. એટલે ખાલી ઇમ્પેક્ટ પ્રિન્ટર ક્યારેક એક્ઝામમાં 5 માર્કમાં પૂછી લે છે, તો મેં ડિટેલમાં એ પ્રમાણે અહીંયા કન્ટેન્ટ લખ્યું છે. આઉટપુટ ડિવાઇસ આખા પૂછે તો આટલું બધું ડિટેલમાં જવાનું નહીં, ઇમ્પેક્ટ પ્રિન્ટર લખવાનું, અંદર ખાલી એના જે પ્રકાર છે એના નામ લખીને મૂકી દેવાનું, આગળ જવાનું નહીં ડિટેલમાં. અને જો ખાલી ઇમ્પેક્ટ પ્રિન્ટર પૂછ્યું છે કે ખાલી પ્રિન્ટર પૂછ્યું છે તો અંદર ડિટેલ લખવી જરૂરી છે. ઇમ્પેક્ટ પ્રિન્ટર્સ આર પ્રિન્ટર્સ ધેટ પ્રિન્ટ બાય ઇમ્પેક્ટ ઓર કોન્ટેક્ટ. મતલબ જેના પર તમારે છાપવાનું છે એ વસ્તુના કોન્ટેક્ટમાં આવે અને ત્યારબાદ જે છપાય એવા પ્રિન્ટરને ઇમ્પેક્ટ કહેવાય. They have a print that presses an ink ribbon to the target medium for printing. Hence, they are named impact printer. Impact printers use a printer head containing a number of metal pins which strikes an inked ribbon
placed between the printer head and paper. અહીંયા printer head અને પેપર ની વચ્ચે ઇન્ડ રિબન મતલબ કે સહીવાળી રિબન રિબિન જે કહેવાય એ મૂકવામાં આવેલી હોય છે અને ઈ કાગળ અને પ્રિન્ટર હેડ વચ્ચે રિબિન હોય અને ઈ પ્રિન્ટ હેડ છે એમાંથી સ્ટ્રાઇક થશે પિન અને ઈ પિન ભટકાશે રિબન ઉપર અને રિબન કેવી છે કાર્બન વાળી અથવા ઇન્ક વાળી એના લીધે એની જે લેટર ભટકાણો છે ઇમ્પેક્ટ થયો છે ઈ જ એનું એમ્બોઝ જે કહેવાય ને ઈ પેપર ઉપર એની છાપ ઉપસી આવશે. ઇમ્પેક્ટ પ્રિન્ટર આ સ્લો એન્ડ નોઇઝી કનેક્ટ થાય છે ભટકાય છે એટલે નોઇઝી છે અવાજ ઉત્પન્ન કરે છે. પુઅરર આઉટપુટ ક્વોલિટી જેની આઉટપુટ ક્વોલિટી છે એ સારી નથી એટલી એઝ કમ્પેર ટુ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. The examples for this kind of printer are daisy wheel and dot matrix. Daisy wheel printer અત્યારે ક્યાંય જોવા નથી મળતા. હા, dot matrix printer ક્યારેક તમે કોઈ બેંકમાં જાઓ તો ત્યાં તમને જોવા મળશે. સ્ટાર્ટ કરીએ daisy wheel printer થી. તો ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં તમારી અનુકૂળતા પ્રમાણે તમે એક કે બે સ્ટેટમેન્ટ લઈ શકશો, ઇનફ ચાલશે. હું હાઇલાઇટ નથી કરતી. ઓકે, daisy wheel printer. Daisy wheels is an impact printer. પહેલી વાત તો એ કે ઇમ્પેક્ટ એટલે અવાજ ઉત્પન્ન કરતું પ્રિન્ટર છે. It is a character printer and derives its name from the shape of the print wheel. અહીંયા આ જે પ્રિન્ટર આવતું હતું અત્યારે આઉટ ઓફ ડેટ છે પણ આખું જે વ્હીલ આવે એના શેપમાં આવતું હતું પ્રિન્ટર અને વ્હીલમાં દરેક ઉપર the daisy shape wheel is made metal or plastic and holds the character on pattern. દરેક પડમાં અલગ અલગ પ્રકારના લેટર્સ આવતા હતા અને ઈ લેટરમાં વ્હીલ ફરતું જાય અને જે લેટર પ્રિન્ટ કરવાનો હોય ઈ પિન ભટકાય કોઈ પણ કાગળ ઉપર અને એ પ્રિન્ટ થતું છે. આ ટેકનોલોજીથી કામ થતું હતું. તો ડેઝી વ્હીલ નો સ્ક્રીનશોટ લઈ લેજો. હું આગળ વધું છું. The wheel rotates at the high speed. બોટ સ્પીડમાં આખું વ્હીલ ફરતું હતું. When the required character is positioned over a ribbon, જે અક્ષર આપણે છાપવો છે એ જેવું એ રિબન ઉપર આવે ટાઇની હેમર સ્ટ્રાઇક્સ એક નાનકડી હથોડી આવે સ્ટ્રાઇક એટલે કે ભટકાય અગેન ધ રિબન ઉપર એટલે કે રિબિન ઉપર ભટકાય thus transferring character symbol to the paper. અને આ રીતે જે પર્ટિક્યુલર અક્ષર છે ઈ કાગળ ઉપર છપાઈ જતો હતો. એટલે આ રીતે વ્હીલ ફરતું જાય એકદમ હાઈ સ્પીડમાં એક અક્ષર છાપ્યો ફરી પાછું ફર્યું બીજો અક્ષર છપાણો ત્રીજો છપાણો આ રીતે વન બાય વન ધીમે ધીમે એક લેટર કેરેક્ટર બાય કેરેક્ટર પ્રિન્ટ થાય. ખાસ યાદ રાખજો આને ઇમ્પેક્ટ પ્રિન્ટર પણ કહેવાય કારણ કે એ અવાજ ઉત્પન્ન કરે છે. ઇટ ક્રિએટ્સ નોઇઝ. ઓકે, ડેઝી વ્હીલ પ્રિન્ટરને કેરેક્ટર પ્રિન્ટર પણ કહેવાય છે. શા માટે કે એટ અ ટાઈમ જ્યારે વ્હીલ રોટેટ થાય છે તો પર્ટિક્યુલર ટાઈમે એક કેરેક્ટર જ પ્રિન્ટ થાય છે એટલા માટે ઇટ ઇઝ કોલ્ડ એઝ અ કેરેક્ટર પ્રિન્ટર. So daisy wheel printer is called as a character printer. It can print only one character at a time. કોઈ પણ એક જ character at a time છાપી શકે છે. Its speed is slow, typically 25 to 55 character per second. એટલે આની સ્પીડ માપવા માટે CPS ગણાય માપદંડ character per second. 20 થી 55 character એક અક્ષર એક સેકન્ડમાં છાપી શકે છે. એકચ્યુઅલમાં બહુ જ શરૂઆતમાં જ્યારે પ્રિન્ટરની શરૂઆત થઈ ત્યારે આ પ્રકારના પ્રિન્ટર ઉપયોગમાં આવતા હતા. પછી તો નવા એડવાન્સ પ્રિન્ટર આવી ગયા માર્કેટમાં. અત્યારે ડેઝી વ્હીલ પ્રિન્ટર ટોટલી આઉટ ઓફ ડેટ છે. કદાચ ક્યાંક કોઈક જગ્યાએ એક્ઝિબિશનમાં કે કોઈ હોય ત્યાં તમને જોવા મળે ગેલેરીમાં. ઓકે, રિયલ લાઈફ વર્લ્ડમાં ક્યાંય યુઝ થતું નથી. હવે સ્ક્રીનશોટ લઈ લો. ડન. પછી આવે છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર બી. કન્ટેન્ટ બધું જરૂરી છે એટલે મેં હાઇલાઇટ નથી કર્યું ટેપ કરતી. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર ઇઝ એન ઇમ્પેક્ટ. અગેન કેટેગરી ઇમ્પેક્ટ ની ચાલે છે એટલે એ ઇમ્પેક્ટ જ છે. ધેટ યુઝિસ હેમર એન્ડ રિબન ટુ ફોર્મ ઇમેજ આઉટ ઓફ ડોટ્સ. અલગ અલગ પ્રકારના ડોટ્સ મતલબ ઝીણા ડોટ્સ ની મદદથી કોઈ પણ પ્રકારની ઇમેજ કે લેટર છે એ આમાં બને છે. The more dot hammers are used, the higher the resolution of the printed image. જેટલા હેમર ડોટ્સ છે ઈ ડોટ હેમર વપરાશે
એટલા જ ડોટ જાજા થશે અને જેટલા ડોટ્સ જાજા હોય એટલું રિઝોલ્યુશન સારું આવે. In this type of printer, the print head contains a number of 9, 18 or 24 pins arranged vertically. એક પ્રિન્ટ હેડમાં 9, 18 કે 24 પિન એટલે ટાંકણીમાં કેમ એનું ટાંકણીની ધાર હોય એવી પિન્સ એમાં અરેન્જ કરવામાં આવેલી હોય એક હેડમાં. These pins produces pattern of dots. જેટલી પિન જાજી એટલા ડોટ્સ વધારે of on the paper to form the individual character. The 24 pin dot matrix printer produces more dots than a 9 pin dot. એ તો બટ ઓબ્વિયસ સાચી જ વાત છે. 24 પિન હોય તો એમાં 24 ડોટ્સ પ્રિન્ટ થશે. 9 માં 9 તો વધારે સારી ક્વોલિટી શેમાં મળશે આપણને? તો 24 પિન વાળી. સ્ક્રીનશોટ લઈ લેજો. The 24 pin dot matrix printer produces more dots than a 9 pin dot matrix printer, which result in much better quality and clear characters. જે સારી ક્વોલિટી અને સ્પષ્ટ અક્ષર દેખાડે છે. As the print head moves in back and forth motion across the paper, some of the pins are pressed against the ink ribbon to form a pattern of dots on paper. આ બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. આ પોઈન્ટ્સ નહીં લો તો પણ ચાલશે, બહુ મોટો છે. જુઓ, એક્ઝામમાં બધું લખવું એના કરતા સિલેક્ટેડ વસ્તુ લખો અને બધા ક્વેશ્ચનના આન્સર અટેમ્પ્ટ કરી શકો ને એ વધારે સારું ગણાશે. એટલે આમાં હું તમને હાઇલાઇટ કરી દઉં છું. ફર્સ્ટ તો આપણે લઈએ જ છીએ બસ આટલું ઇનફ છે. બરાબર, સ્ક્રીનશોટ લઈ લેજો. It can print multiple carbon copies of the printing receipt or bill. Dot matrix printer is called as a character printer. અહીંયા પણ at a time character print થાય છે એટલે આ character printer ગણાશે. It can print only one character at a time. Dot matrix printers are inexpensive, typically prints at a speed of 100 to 600 characters per second. It is slow, noisy and gives low quality output. ધીમું છે, અવાજ ઉત્પન્ન કરે છે અને ક્વોલિટી એની એટલી સારી હોતી નથી. તો અહીંયા આ પોઈન્ટ્સ લઈ લો તો ચાલશે. સ્ક્રીનશોટ લઈ લેજો. તો આપણે ઇમ્પેક્ટ પ્રિન્ટરના બંને કેટેગરી કમ્પ્લીટ કરી, ડેઝી વ્હીલ અને ડોટ મેટ્રિક્સ. હવે નોન ઇમ્પેક્ટ લઈ લઈએ. સેકન્ડ કેટેગરી નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર્સ. Printers that print without impact, અવાજ નથી કરતું, or contact are called non-impact. In non-impact printers, there is no mechanical contact between the print head and the paper. Print head અને પેપર વચ્ચે કોઈ જાતનો કોન્ટેક્ટ હોતો નથી. It is a type of printer that does not operate by striking the printer head against ribbon. એટલે આવું જાજુ કન્ટેન્ટ લખવાની જરૂર નથી. આની અંદર તમારે આટલું લખશો તો ચાલશે. આ રિપીટ જ કીધું છે એને. They are generally much quieter than impact printers. શાંત છે, અવાજ નથી ઉત્પન્ન કરતા. Since they do not physically strike the paper. રિપીટ કર્યું એમણે. Examples for this kind of printer are drum, inkjet અને laser. ત્રણ પ્રિન્ટર છે આની અંદર. એટલે આવું કાંઈ લખવાનું, સીધા એક્ઝામ્પલ જ લઈ લઈએ. રિપીટ જ વાત હતી. ડન. સ્ક્રીનશોટ લઈ લો એટલે ડ્રમ પ્રિન્ટર એકી સાથે હું કરાવું. નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરનો પેરેગ્રાફ લઈ લો. જેટલું રેડ લખ્યું છે, હાઇલાઇટ કર્યું એટલું લખશો તો ઇનફ રહેશે. Drum printer. In a drum printer, characters are raised in a cylinder drum. Drum અત્યારે આ ડેઝી વ્હીલની જેમ આ પણ યુઝમાં નથી. સિલિન્ડર ડ્રમની અંદર કેરેક્ટર મૂકવામાં આવતા હતા. It consists of solid cylindrical drum that has raised character in the base on its surface. Repeat આવ્યું. Value of all characters are stored in a printer buffer. Printer buffer માં તમામની વેલ્યુ સ્ટોર કરવામાં આવતી હતી. When the character has to be printed, the printer sends the information to printer buffer. જે કેરેક્ટર છાપવો હોય એની ઇન્ફોર્મેશન બફરને મોકલવામાં આવતી. Printer drum rotates at a rapid speed and when the code match, મતલબ તમે જે કોડ મોકલો છે પ્રિન્ટર બફરને એ મેચ થશે, then the character is printed by striking the hammer. એટલે અહીંયા ફર્સ્ટ આટલું લઈ લેશું તો ચાલશે.
પછી સેકન્ડ પોઈન્ટ નહીં લો તો ચાલશે, આપણે થર્ડ થી લઈ લઈએ. There is a carbon ribbon in between the drum hammer. Actually માં આપણે આ ટોપિક ન લો તો ચાલશે, સ્કીપ કરજો. એક્ઝામમાં 2-3 પોઈન્ટ લખી નાખો એટલે ચાલે. આ અત્યારે માર્કેટમાં છે જ નહીં તો લખવાનો કોઈ મતલબ નથી, છતાં સમજાવી દો. Drum printer have different types of characteristic like characters are raised. આ જવા દો, લખવું જ નથી. The speed of the drum printer are in the range of 300 to 2000 lines per minute. આ LPM ગણાય છે, લાઈન પર મિનિટ. તો 1 મિનિટમાં આટલી લાઈને પ્રિન્ટ કરી શકતું હતું. ડ્રમ પ્રિન્ટર કમ્પ્લીટ. નેક્સ્ટ આવે છે ઇન્કજેટ. નવા પેજ લઈ લઈએ આપણે એને. ઇન્કજેટ પ્રિન્ટર ઇઝ અ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. અત્યારે માર્કેટમાં આ પ્રિન્ટર છે. જુઓ ટોટલ જે આપણે પ્રિન્ટર્સ જોઈએ એમાંથી ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં ડોટ મેટ્રિક્સ હજી માર્કેટમાં ચાલે છે, નોન ઇમ્પેક્ટમાં આ બે ઇન્કજેટ અને લેઝર. ઓકે, તો નોન ઇમ્પેક્ટ એટલે અવાજ ઉત્પન્ન ન થતો એમાં. that forms characters and graphics, આમાં બધું કન્ટેન્ટ લેવાનું છે, હું હાઇલાઇટ કરતી નથી. that forms characters and graphics by spraying tiny drops of liquid ink onto a piece of paper to form a desired character or image. જેમ આપણે પેનની અંદર રિફિલ આવે છે, જેમાં સહી એટલે કે ઇંક ભરેલી હોય. ઓકે, એવી જ રીતે આ ઇન્કજેટ પ્રિન્ટર છે, એની અંદર કાર્ટ્રીજ આવે. કાર્ટ્રીજની અંદર બે પ્રકારની કાર્ટ્રીજ હોય, એક કલર કાર્ટ્રીજ અને એક બ્લેક. બ્લેક કાર્ટ્રીજનો ઉપયોગ માત્ર જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટઆઉટ કાઢવાની હોય એના માટે, અને કલર પ્રિન્ટઆઉટ માટે કલર કાર્ટ્રીજનો ઉપયોગ થાય. એટલે કાર્ટ્રીજ એટલે એક પ્રકારની બોટલ કે જેમાં કલરનું કોમ્બિનેશન ફિલઅપ કરેલું હોય. થશે કઈ રીતે? તો ઈ કાર્ટ્રીજમાં લિક્વિડ ભરેલું હશે, એના ટાઇની ડ્રોપ્સ છે એ સ્પ્રે થશે. ઈ એટલા ઝીણા ઝીણા ડ્રોપ હશે ને કે તમને આઈડિયા નહીં આવે, અને સુકાઈ પણ એટલી જલ્દી જશે, જેથી કરીને તમને એવું નહીં થાય કે આ ભીનું છે. ઓકે, that forms characters and graphics કઈ રીતે બનશે? તો નાના નાના ડ્રોપ એટલે ટીપા લિક્વિડ, ઈ કાગળ ઉપર સ્પ્રે કરવામાં આવશે અને ઈ એનાથી આખું કેરેક્ટર કે ઇમેજ છપાશે. They are capable of producing characters of various shapes and size. તમે જેવું કોને એવા શેપમાં એવી ડિઝાઇનમાં એ કરી શકે છે, કારણ કે અહીંયા લિક્વિડ ટાઇની ડ્રોપ્સ છે એ સ્પ્રે થવાના છે અને એકદમ સ્મૂથલી કોઈ પણ શેપ કોઈ પણ કલરનું એ કરી શકશે, કોઈ પણ સાઇઝનું. It is faster and has better printing quality than a dot matrix. Dot matrix કરતાં તો ઘણી સારી ક્વોલિટી છે અને ઘણું ઝડપી પણ કામ કરે છે, કારણ કે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે એ કેરેક્ટર પ્રિન્ટર છે અને આ છે એ લાઇન પ્રિન્ટર છે. ફટફટ ફટફટ મૂવ થતું જાય, પ્રિન્ટ થતું જાય, મૂવ થતું જાય, પ્રિન્ટ થતું જાય. Inkjet printers are cheaper and most inkjet printers can print in color. મેં તમને કીધું એમ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની અંદર એક જ કલરની રિબન આવે. હા, કલર વાળી બદલાઈ શકે, મતલબ કે બ્લેક હોય તો બધું બ્લેક જ આવે, રેડ હોય તો બધું રેડ જ, પણ એક જ કલરમાં. જ્યારે ઇન્કજેટ પ્રિન્ટરની અંદર તમે મલ્ટી કલરની પ્રિન્ટ આઉટ કાઢી શકો છો. ઓકે, કલર પ્રિન્ટ તો ખરી પણ મલ્ટી કલર, મતલબ તમારે જેવી પ્રિન્ટ આઉટ જોતી હોય એવા કલરમાં તમને મળે. કલર કોમ્બિનેશન પણ લઈ શકો છો. સસ્તું છે અને કલર પ્રિન્ટ નીકળે છે. મેં તમને કીધું કે બે કાર્ટ્રીજ અંદર આવે, એક બ્લેક કાર્ટ્રીજ અને એક કલર કાર્ટ્રીજ. The printout has a tendency to smear if it gets wet. ક્યારેક એવું બને છે કે આમાં ઇન્ક થી પ્રિન્ટ કાઢવામાં આવે છે, એટલે સુકાઈ જાય ત્યારે તો વાંધો નહીં, પણ કદાચ એના પર પાણી પડે, તો જેમાં આપણે ઇન્ક પેન થી કઈ લખ્યું હોય એના પર પાણી પડે તો એવી જતું રહે. એવી રીતે એક આનો માઇનસ પોઈન્ટ એ છે કે ઇન્કજેટ પ્રિન્ટરમાં કોઈ પ્રિન્ટ આઉટ કાઢી છે ને ઈ કાગળ ભીનું થાય કોઈ પણ રીતે, વેટ મતલબ ભીનું થયું,
ધ પ્રિન્ટ આઉટ હેઝ ટેન્ડન્સી ટુ સ્મેર, મતલબ ઈ ભૂસાઈ જાય છે અથવા ઈ ધૂંધળું થઈ જશે ઇફ ઇટ ગેટ્સ વેટ. વેટ એટલે ભીનું થાય તો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આનું બધું કન્ટેન્ટ લખજો, હાઇલાઇટ કરતી નથી. લાસ્ટ લઈએ લેઝર પ્રિન્ટર. લેઝર પ્રિન્ટર ઇઝ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. પહેલા જ મેં કીધું કેટેગરી નોન ઇમ્પેક્ટની છે. ઇટ વર્ક્સ લાઇક અ ફોટોકોપી મશીન. ફોટોકોપી મશીનની જેમ કામ કરે છે, ઝેરોક્સ મશીનની જેમ જ. લેઝર પ્રિન્ટર આર પેજ પ્રિન્ટર્સ. જુઓ, ડોટ મેટ્રિક્સ છે એ કેરેક્ટર હતા, પછી અગાઉ આપણે ઇન્કજેટ જોયું લાઇન પ્રિન્ટર હતું, મતલબ એક લાઇનમાં લાઇન બાય લાઇન પ્રિન્ટ થાય, એટ અ ટાઈમ લાઇન પ્રિન્ટ કરે છે. જ્યારે આ છે ને પેજ પ્રિન્ટર છે, એકવાર પ્રિન્ટ કમાન્ડ આપો ને તો એકી સાથે આખું પેજ જ પ્રિન્ટ થાય છે એટ અ ટાઈમ. તો લેઝર પ્રિન્ટર્સ આર પેજ પ્રિન્ટર, એટલે ઈ શું કરશે, ઇટ પ્રિન્ટ્સ અ કમ્પ્લીટ પેજ એટ અ ટાઈમ. એક જ સેકન્ડમાં એક પેજ પ્રિન્ટ થઈને નીકળી જાય. એટલે પ્રિન્ટિંગની સ્પીડ કમ્પેરિંગ ટુ અધર પ્રિન્ટર્સ ઇઝ વેરી હાઈ. In laser printer, a laser beam produces an image of the desired characters on a drum called roller. રોલર આવે અને એમાં લેઝર કાર્બન છે એની પાવડર ફોર્મમાં કાર્બનની અંદર ડ્રમમાં ભરેલો હોય અને એ લેઝર બીમ એના પર પાસ થાય એટલે એમાંથી કાર્બન છે એ પર્ટિક્યુલર ડ્રમ છે એ રોલર છે એ ફરતું જશે અને કાગળ પર છપાતું જશે. The roller is passed through the powdered ink called toner. ટોનર જે હશે એમાંથી રોલર છે એ પાસ થશે પાવડર ઇંક, મતલબ ઇંક કરી પણ પાવડર ફોર્મમાં. The toner strikes to the parts of the drum that were hit by the laser beam. એના ઉપરથી લેઝર બીમ પાસ થશે, હિટ થશે એટલે ગરમી જનરેટ થશે. હિટ બાય ધ લેઝર બીમ ઇન ધ લેઝર પ્રિન્ટર, એટલા માટે જ એનું નામ લેઝર પ્રિન્ટર પાડવામાં આવ્યું છે, કારણ કે લેઝર બીમ પાસ થાય છે. જેથી કરીને જ્યારે પણ જુઓ ઝેરોક્સ આપણે તાજી કરાવીએ તો તમે ટચ કરશો ને તો એ ગરમ લાગશે. શું કામ? કારણ કે લેઝર બીમ પાસ થાય છે જેનાથી ગરમી ઉત્પન્ન થાય. એ જ ટેકનોલોજી યુઝ થાય છે, એટલા માટે લેઝર પ્રિન્ટરમાં પ્રિન્ટ આઉટ કાઢશો તો એ પણ થોડોક ટાઈમ તમને ગરમ લાગશે. ઇન લેઝર પ્રિન્ટર ધ કેરેક્ટર્સ આર ટ્રાન્સફર ટુ ધ પેપર થ્રુ, આટલું પહેલા સ્ક્રીનશોટ લઈ લો એટલે હું આગળ વધું. કોમ્બિનેશન ઓફ હીટ એન્ડ પ્રેશર. તો અહીંયા લેઝર પ્રિન્ટરની અંદર કેરેક્ટર્સ છે એ ટ્રાન્સફર થાય છે પેપર ઉપર અલગ અલગ કોમ્બિનેશન ઓફ હીટ એન્ડ પ્રેશર દ્વારા. It is a high-speed printer that works like a photocopier to produce the high-quality image on page. અગાઉ મેં તમને કહી જ દીધું, એના જેવું જ વાત સેમ વાત રિપીટ થાય, ઝેરોક્સ મશીન જેવું જ કામ કરે છે. લેઝર પ્રિન્ટર્સ આર મોર એક્સપેન્સિવ, એસ્પેશિયલી કલર મોડેલ. લેઝર પ્રિન્ટર મોંઘા છે કમ્પેરિંગ ટુ ઇન્કજેટ પ્રિન્ટર્સ, અને એમાં કલર લેઝર પ્રિન્ટર લેવા જાઓ તો ખૂબ મોંઘા આવશે. ઇટ ઇઝ આઈડિયલ ફોર બિઝનેસ, મોટા મોટા બિઝનેસ હાઉસીસ, પર્સનલ ડોક્યુમેન્ટ્સ, for prints, for proofs or professional graphic works. એવી જગ્યાએ કે જ્યાં પ્રિન્ટની ક્વોલિટી ખૂબ મેટર કરતી હોય, મતલબ સારી ક્વોલિટીમાં આઉટપુટ રાખવું જરૂરી છે. ડેટા એવો છે કે જે આપણે લાંબા સમય સુધી સાચવવાનો છે, તો એવો ડેટાને તમે અહીંયા લેઝર પ્રિન્ટર થ્રુ પ્રિન્ટ આઉટ કરાવી હોય તો તમારે એ ડેટા સેફ રહેશે અને સારો રહેશે ઘણા લાંબા સમય સુધી. મોટા મોટા બિઝનેસ હાઉસીસની અંદર જ્યાં બલ્કમાં મોટા પાયે પ્રિન્ટ આઉટ કાઢવાની હોય તો એવા ટાઈમે ઇન્કજેટ પ્રિન્ટર ન ચાલે, એના લોકોએ લેઝર પ્રિન્ટર જ એ લોકોએ પરચેસ કરવા પડે અને they can afford. સીધી વાત છે, મોટા હાઉસીસ છે તે લોકોને મોંઘું લાગશે નહીં. નેક્સ્ટ સ્ક્રીનશોટ લઈ લેજો. લેઝર પ્રિન્ટર્સ કેન પ્રિન્ટ 8 પેજીસ પર મિનિટ. એક મિનિટમાં 8 પેજ પ્રિન્ટ કરી શકે છે. The main advantage of laser printer is its speed and efficiency. Speed, efficiency, perfection. એટલો જેટલા પણ પ્રિન્ટર આવ્યા ને સૌથી છેલ્લે આવે ને બેસ્ટ પ્રિન્ટર છે, મતલબ કે એની એફિશિયન્સી બાકી બધાની કમ્પેરિઝનમાં ધ બેસ્ટ, એટ વિચ ઇટ પ્રિન્ટ્સ હાઈ ક્વોલિટી ગ્રાફિક્સ એન્ડ ટેક્સ્ટ. એની આઉટપુટ તમે જુઓ પછી બાકીના પ્રિન્ટરમાં કામ કરવાની મજા નો આવે. ખ્યાલ આવી ગયો? લેઝર પ્રિન્ટર્સ પ્રોડ્યુસીસ હાઈ ક્વોલિટી આઉટપુટ એઝ કમ્પેર ટુ અધર પ્રિન્ટર્સ. તો પ્રિન્ટરનો ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ, સાથે આ યુનિટ પણ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે આ ચેપ્ટરમાં તમને સમજણ પડી હશે. બેક ટુ બેક આપણે આજે સેશન લઈને આજે યુનિટ શરૂ કર્યું અને આજે યુનિટ પૂરું કરીએ છીએ. આઈ હોપ કે તમે લોકો એક્ઝામની તૈયારીની પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી હશે.
ટેક કેર, સ્ટે સેફ, સ્ટે એટ હોમ.